ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દાળ પાલક સાંભાર. તો એના માટે આપણે આ તુવેરની દાળ આપણે અડધો કપ 1 કલાક પહેલાં પલાળીને રાખી હતી આ રીતની. તો એકદમ પલળી ગઈ સરસ. અને પાલક તો આટલું આપણે પાલક લીધું છે, પાલકના પાંદડા તો 250 ગ્રામ કરતાં થોડુંક ઓછું એટલું પાલક લીધું છે. અને એના ભેગા આપણે ભાત બનાવશું. તો ચોખાની આપણે પલાળીને રાખ્યા છે. અને નોર્મલ મસાલામાં આપણે બેસિક મસાલા જો હે રાઈ જીરું, હિંગ, ધાણા જીરું, હળદર ને એ બધું, એમ લાલ મરચું અને લીલી હળદર આપણે નાખીશું. તો સૂકી હળદર નહીં વાપરી. અને લીલા મરચાં અને આદું, 3 લીલા મરચાં, થોડુંક આદું અને લીમડો વઘાર માટે, 2 ટમેટાં અને લીલા ધાણા, 1 ડુંગળી લીધી છે. અને અમુક આખા મસાલા આપણે નાખીશું. તો તેજ પત્તા અને લાલ મરચાં થોડાક અને લીંબુ ઉપરથી નાખીશું આપણે. ને સંભાર મસાલો આપણે લીધો 1/2 ચમચી અને 1 મોટી ચમચી આપણે લીધો સરગવાનો પાવડર. તો આ પાવડર આપણે ઘરે બનાવીને રાખી શકીએ. તો ગમે ત્યારે સંભાર કે બનાવીએ, હરગવો ન હોય તો તમે આ પાવડર નાખી શકો, એમ ટેસ્ટ સારો આવશે. તો આ આપણે ઘરે બનાવેલો છે ને આની રેસીપી તમને મળી જાય અરુસ કિચનમાં. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે થોડીક તૈયારી કરી લેવું આને સુધારવાની ને એ. તો ડુંગળી સુધારી લેવું અને ટમેટાં સુધારી લેવું. અને આ બધું આપણે ચીલી કટરમાં ક્રશ કરી લેવું છાલ કાઢીને. તો એટલી થોડીક તૈયારી કરવાની એમ. તો હળદર આપણે અત્યારે લીલી હળદર નાખીએ છીએ. તો સૂકી હળદર જરૂર નહીં પડે એમ, કેમ કે આ હળદર આવતી હોય ત્યાં સુધી ખાવાની. તો આ રીતે છાલ કાઢી તો મરચાં અને હળદર ને આ બધું આપણે ચીલી કટરમાં કાઢી લેવું અને એ છાલ કાઢી લેવું. તો હળદર, આદું ને મરચાં આપણે આ રીતે ચીલી કટરમાં ક્રશ કરી લીધું. ડુંગળી સુધારી લીધી ને ટમેટાં સુધારી લીધા અને લીલા ધાણા સુધારી લીધા. તો હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દઈશું. તો આને આપણે કુકરમાં બનાવવાનું છે. તો આ કુકર લીધું. તો એમાં આપણે નાખીશું તેલ. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે. તેલ ગરમ કરી લેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ પાલક છે એને સુધારી લેવું. આપણે આને ધોઈને સાફ કરીને જ રાખીએ છીએ. તો બહુ ઝીણી કરવાની જરૂર નથી. આપણે આને કુકરમાં જ બનાવવાનું છે. એટલે રફલી એમને કાપી લેવું આપણે આ રીતનું. તો શું છે કે પાલક નહીં ખાતા હોય એને સંભાર ભાવશે આ, એમ એકદમ સરસ લાગશે ખાવામાં. અને ખાલી આપણે સાંભારને ભાતે ખાઈ શકીએ એમ. અને તમારે ઈડલી આઈ ખાવું હોય તો ખાઈ શકો, પણ નોર્મલી આપણે ભાત આઈ તમે આ રીતે બનાવીને ખાઈ શકીએ એમ. અને ભાત તમે કોઈ પણ ભાત વાપરી શકો, કે કુકરમાં ભાત બનાવેલો હોય તો એ ખાઈ શકો. બાસમતી, આપણે આ બાસમતી ચોખા છે એ પલાળ્યા છે. તો ઘરમાં તમે જે ભાત ખાતા હોય એ બનાવી શકો. નોર્મલ સાઉથ ઇન્ડિયામાં શું છે કે એ લોકો ઓલા ભાત જ ખાતા હોય. આ ભાત રેગ્યુલર ન ખાતા હોય, એમ ક્યારેક જ ખાતા હોય. એ અમારે ભાઈ ત્યાં ભણતો ને એટલે એને ખબર હોય. એટલે એ એમ કે ત્યાં સાઉથ ઇન્ડિયામાં બાસમતી રાઈસ રોજ ન ખાય એમ. એ ઘરે તો નોર્મલી આપણે ન ખાતા હોય, ક્યારેક જ ખાતા હોય. આપણે તો કોલમ ને જીરાસા ને એ જ ભાત રોજ તો ખાતા હોય. તો આ પાલક આપણે સુધારી લીધી આ રીતની. તો તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખીશું થોડીક રાઈ અને જીરું. થોડીક હિંગ અને હળદર ને મરચાં ને આદું. થોડીક વાર આને ફેરવી તેલમાં અને ડુંગળી નાખી દઈશું. હવે ટમેટાં
ડુંગળી ટમેટાં થોડીક વાર આમાં ફેરવી લેવાનું. લીલા ધાણા થોડાક નાખશું, થોડાક ઉપરથી નાખશું અને બીજા મસાલા નાખી દઉં. તો ધાણા જીરું અને લાલ મરચું થોડુંક આમાં નાખશું, થોડુંક ઉપરથી વઘાર કરશું. આપણે 1 ચમચી જેટલું આમાં નાખશું. આમાં પાલક નાખી દઉં આપણે. તો આમાં દાળ નાખી દઉં. તો દાળનું પાણી આપણે કાઢી નાખીશું. તુવેરની દાળ છે, આપણે પલાળીએ એટલે એકદમ ડબલ થઈ જાય. તો આ અડધો કપ જ આપણે પલાળી હતી. તો આ દાળ આમાં નાખી દઉં. તો હું 5 થી 6 જણા માટે બનાવું છું. એમ તમે એ પ્રમાણે દાળને લઈ શકો. એમ જેટલા ઘરમાં મેમ્બર હોય એ પ્રમાણે બનાવી શકો. તમે 2 જણા માટે બનાવતા હોય તો આનાથી અડધી જ દાળ લેવાની તમારે. તો આમાં સંભાર મસાલો નાખી દઉં. આપણા હળગવાનો પાવડર, અને મીઠું સ્વાદ પ્રમાણે. પાણી આવશે એટલે થોડુંક મીઠું વધારે જોઈએ. હવે એમાં નાખી દઉં પાણી. તો પાણી આમાં આપણે વધારે જરૂર પડશે, કેમ કે દાળને બાફવાની છે. આમાં બાફેલી દાળ હોય તો આપણે એ પ્રમાણે પાણી નાખીએ, પણ આમાં આપણે પાણી વધારે જોઈએ. તો હજી એમાં પાણી જોઈએ. આપણે દાળ આ બફાશે એટલે ઘાટી થાય. તુવેરની દાળ છે એટલે હજી આપણે જેટલું પાણી નાખ્યું એટલું બીજું પાણી જોઈએ આપણે. તો આ 2 બોઘેણી ભરીને આપણે પાણી નાખ્યું નાની. તો આ 2 કપની કદાચ હોય તો 4 થી 5 કપ જેટલું પાણી આપણે આમાં જરૂર પડે. આ રીતનું. પછી જરૂર પડશે, ઘાટું લાગશે તો ઉપરથી નાખશું, પણ પહેલાં અત્યારે એટલું પાણી તો આપણે નાખી જ દેવાનું. મીઠું ટેસ્ટ કરી લેવાનું. હવે કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દેવું અને પાકવા દેવું આપણે. તો આમાં હવા ભરાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખશું અને પછી એને ધીમા ગેસે 5 મિનિટ પકાવી અને 3 થી 4 વિસલ થવા દેવું, એટલે દાળ બફાઈ જાય આમાં જ. તો ત્યાં સુધીમાં આપણે હવે ભાતની તૈયારી કરી લઈશું. તો આ કુકરમાં દાળને આપણે સંભાર થાય ત્યાં સુધીમાં આપણે ભાત બનાવી લેવું. તો અહીંયા આપણે પાણી ગરમ મૂકશું. તો પાણીને એકદમ ઉકળવા દેવું. તો ભાતમાં શું છે કે આપણે પલાળેલા ભાત હોય ને તો એને બનતા જરાય વાર નહીં લાગે. એમ તો એકદમ પાણી ઉકળતું હોય એમાં નાખશું એટલે 5 મિનિટ વધીને એમ એકદમ સરસ ભાત પાકી જાય. તો પાણીને આપણે એકદમ ગરમ થવા દેવું. તો પાણી આપણું ગરમ થઈ ગયું. થોડુંક મીઠું નાખશું આપણે, મીઠાવાળું ભાત. એમ ઘણા એમને ખાતા હોય મોળું, કોઈને મીઠાવાળો ભાવતો હોય. એમ આમાં ભાત ઓરી દે હું હવે. ઘણાને ઘરમાં એ રીતનું હોય કે રોજ દાળ ભાત તો બનતા જ હોય, તો સવારમાં ઉઠીને પહેલાં ભાતને દાળ પલાળી દઈએ. અમારે ભાઈના ઘરે એમ જ હોય.
તો મામી સવારમાં ઉઠે એટલે પેલા ભાતને દાળ પલાળી જ દે, કેમ કે રોજ દાળ ભાત જોતા હોય એટલે ખબર જોઈએ રેગ્યુલર પહેલી એમ. તો એને આપણે થવા દે. હું આમાં ઉફાણો આવશે એટલે 2 થી 3 મિનિટમાં જ ભાત એકદમ સરસ પાકી જાય. તો ભાત આપણે આ રીતે ઉફાણો આવશે એટલે તરત જ પાકી જાય ભાત નાખ્યા પછી. તો ચેક કરી લે હું, તો 2 થી 3 મિનિટ જેવું જ થાય. જો એકદમ સરસ ભાત થઈ ગયા છે, પાકી ગયા એકદમ. તો ગેસ બંધ કરી દે. ભાતને આપણે કાઢી લે. હું થોડુંક ઉપરથી ઠંડુ પાણી નાખી દેવાનું. એટલે એની પાકવાની પ્રોસેસ હોય એ બંધ થઈ જાય એમ. તો થોડુંક ઠંડુ પાણી આ રીતે રેડી દેવાનું. ઓહાવેલા ભાત ખાતા હોય એના માટે એમ. ને જે કુકરના ખાતા હોય એને તો કંઈ હોય જ નહીં, કુકરમાં ફટાફટ થઈ જાય. કુકરના ભાત મીઠાઈ લાગે ખાવામાં, પણ શું છે ઘણાને એમ કહે કે ડાયાબિટીસવાળા હોય કે એ લોકો હોય તો એને ભાત એ રીતે ઓહાવેલા કહે એમ ખાવાનું એમ. એટલે એ રીતે આપણે બનાવી શકીએ. ઘણાને છૂટા ભાત ભાવતા હોય આ રીતના, ને કોઈને ઓલા ભાવતા હોય, કેમ કે કુકરમાં બનાવીએ એ થોડાક ઓલા થાય એટલે. તો હવે આપણે આ પાણી તમારે વાપરવું હોય તો દાળમાં નાખી શકો, તમે આ પાણી વાપરી શકો એમ. તો કુકરનો ગેસ આપણે બંધ કરી દીધો. તો આને હવે આપણે એની રીતે ઠંડુ થવા દેવું. તો કુકર આપણે ઠંડુ થઈ ગયું તો ખોલીને જોઈ લઈએ. તો બધું એકદમ સરસ બફાઈ ગયું. દાળ ને પાલક ને બધું આ રીતનું એકદમ સરસ. તો આમાં આપણે હવે બ્લેન્ડર ફેરવવાનું છે. આ રીતે ફેરવી દે એટલે બધું એકરસ થઈ જાય. આ રીતે એકરસ થઈ જાય બધું એમ. બધું એકદમ બફાઈ ગયું સરસ, એકદમ ટેસ્ટ બધું આમાં આવી ગયો આપણે. તો હવે આપણે એનો ઉપરથી એક વઘાર કરી લે. હું તો કુકર અહીંયા નીચે રાખી દે. હું થોડાક એમાં લીલા ધાણા ઉપરથી નાખી દે. હું આમાં આપણે તેલ ગરમ મૂકશું. થોડુંક આપણે તેલ આમાં ગરમ મૂકશું અને ગરમ થવા દે. હું થોડુંક, તો જે પાલક નહીં ખાતા હોય ને એ આ સાંભાર ખાહે એમ. તો આપણે શું છે કે મેઇન વસ્તુ આપણે એવું હોય કે છોકરાઓ અમુક શાકભાજી ન ખાતા હોય તો એને કઈ રીતે ખવડાવવું એમ. તો આપણે પાઉંભાજીમાં ખવડાવી શકીએ, આ રીતે અલગ અલગ શાકભાજી નાખીને એને સંભારે બનાવીને દાળની જેમ ખવડાવી શકીએ એમ. કે અમુક સૂપ આપણે બનાવતા હોય, સૂપની રીતે આપણે બનાવીને ખવડાવી શકીએ એમ. તો લીલા શાકભાજી ખાવા છોકરાઓ માટે જરૂરી હોય. એટલે આપણે બાયુને શું હોય કે અલગ અલગ રીતે બનાવીને ગમે એ રીતે ખવડાવવાનું એમ. તો તમે તમારા હિસાબે આમાં બીજું શાકભાજી નાખવું હોય તો એમાં નાખી શકો એમ. તો આમાં ઉપરથી વઘાર કરશું આપણે. તેજ પત્તા ગેસ ધીમો કરી દે. હું ને લાલ મરચાં અને લીમડાના પાન. તો બહુ તેલ ગરમ નહીં થવા દેવાનું, થોડું થોડુંક થવા દેવાનું. આ બધું બળવું ન જોઈએ, ગેસ ધીમો કરી દેવાનો. થોડીક ઉપરથી હિંગ નાખશું. અને લાલ મરચું નાખશું થોડુંક. ઓમાં આપણે ઓછું નાખ્યું હતું એટલે આમાં એકાદી ચમચી નાખવાનું એમ. હવે આ વઘાર આપણે આમાં સાંભાર ઉપર નાખી દઈશું.
ગેસ બંધ કરી દે હું ને થોડાક દાણા હજી નાખી દે હું. તો હવે આપણે આને સર્વ કરી લે હું. તો આને આપણે ડિનરમાંય બનાવી શકીએ સાંજે, કેમ કે સાંજે ઘણીવાર એવું હોય કે આપણે હલકું ખાવું છે, તો આ રીતે ભાત ને બે બનાવી શકીએ એમ. તો પહેલાં અહીંયા સાઈડમાં ભાત લઈ લે હું આપણે. સંભાર લઈ લે હું. થોડુંક આપણે આમાં ભાત ઉપર નાખીશું. તો તૈયાર છે આપણું દાલ પાલક સાંભાર. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દાલ પાલક સાંભાર.